ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામે છેલ્લા અંદાજે 15 દિવસથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ઉમરલા પોલીસ સ્ટેશન સામે પસાર થતી પાણીની લાઇનમાં લીકેજ થતાં પાણી રસ્તા ઉપર તેમજ સ્થાનિકોના આંગણા સુધી વહી રહ્યું છે, જેને કારણે ગ્રામજનો સાથે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ અનેક વખત પંચાયત સમક્ષ રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક મરમ્મત કામગીરી હાથ ધરાઈ નથી. સતત વહેતા પાણીને કારણે રસ્તાઓ પર કાદવ અને ગંદકી ફેલાઈ રહી છે, જેના કારણે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. ગ્રામજનોમાં એવી ચર્ચા છે કે દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં જૂની પાણીની લાઈનો અને તકલાદી સામગ્રીનો ઉપયોગને કારણે વારંવાર આવી સમસ્યાઓ સર્જાય છે. લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું પંચાયતના ગેરવહીવટ અને બેદરકારીના કારણે ગ્રામજનોને પાણી જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેવાનો વારો આવી રહ્યો છે? તલાટી અને સરપંચના આંખે પાટા બંધાયા છે કે શું જેવી ટિપ્પણીઓ સાથે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉનાળાની ઋતુમાં પીવાના પાણીનો આ રીતે બગાડ થતો હોવા છતાં તંત્ર નિષ્ક્રિય રહેતા લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. ગ્રામજનોએ તાત્કાલિક લીકેજ દૂર કરી પાણીનો બગાડ અટકાવવા તેમજ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.